આજે તમારી લોકો માટે એક જોરદાર વિડીયો લઈને આવી ગયો છું. આખી ડુંગળીનું શાક કેવી રીતે બનાવાય. ભાઈ અંદર મસાલા નાખી રહ્યા છે, બધા મિક્સ કરીને એમને એક થાળીમાં જ લઈ લીધા છે. આદુ લસણ મરચાંની પેસ્ટ છે, 2 થી 3 જાતની અલગ અલગ ગ્રેવી આની અંદર આવી ગઈ છે. આપણી આ ડુંગળી આવી ગઈ છે, પણ આ પીળી કેમ છે સર? એ ડુંગળી અંદર નાખી દીધી છે. હેલો ફ્રેન્ડ્સ, આજે તમારી લોકો માટે એક જોરદાર વિડીયો લઈને આવી ગયો છું કે જેની અંદર હું તમને બતાવવા જઈ રહ્યો છું આખી ડુંગળીનું શાક કેવી રીતે બનાવાય. આખી રેસીપીવાળો વિડીયો છે, તમે જોઈને આખો તમારા ઘરે પણ બનાવી શકો એવો વિડીયો છે. આખો વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને લોકોને પણ ખબર પડી જશે. તો આમાં કયા કયા મસાલા આવવાના છે? બાદિયા છે, ઓકે, લવિંગ છે, લવિંગ, તમાલપત્ર, સૂકા મરચા, આખા મરચા, અને આની અંદર જીરું, રાઈ અને હિંગ. હિંગ છે. ઓકે, બસ આટલું જ આવશે. તો આ તેલ થોડું આવવા દો છો, પછી આ મસાલા નાખવામાં આવશે. તેલ આવી જાય પછી. ઓકે, તો આ બધા મસાલા મિક્સ કરીને જ નાખવામાં આવશે, એનાથી કોઈ ફરક પડે કે એવું કંઈ નહીં? એવું કંઈ નહીં. ઓકે, હવે આપણું આ તેલ ફર્સ્ટ ક્લાસ ગરમ થઈ ગયું છે ને ભાઈ અંદર મસાલા નાખી રહ્યા છે, બધા મિક્સ કરીને એમને એક થાળીમાં જ લઈ લીધા છે. આ આપણું ફર્સ્ટ ક્લાસ વઘાર થઈ ગયું. તો આની અંદર કોઈ બીજા એક્સ્ટ્રા ગરમ મસાલો કે એવું તો તમે નથી નાખતા ને? ના, ગરમ મસાલો નથી નાખતા. આદુ લસણ મરચા. ઓકે, તો હવે આમાં નેક્સ્ટ શું જશે? એમાં આદુ લસણ મરચા જશે. આદુ લસણ મરચાંની પેસ્ટ છે. ઓકે, અને આ મરચાંની. ઓકે, એટલે ત્રણેય વસ્તુ અલગ અલગ છે. હા. ઓકે, તો એ પણ હવે આની અંદર નાખી દેશે. અરે વાહ! તો આ કેટલા કિલો ડુંગળીનું બની રહ્યું છે? 1 કિલો ડુંગળીનું. 1 કિલો ડુંગળીનું. ઓકે, તો એમાંથી 1 કિલો ડુંગળી હશે તો પણ આ શાક તો થોડું આપણું વધારે જ બનતું હશે. કેટલા માણસો આમાંથી ખાઈ શકે? આમાંથી 10 માણસનો અંદર. 10 માણસ 1 કિલોમાંથી ખાઈ લે એમ ને? આ શેની પેસ્ટ છે? ડુંગળીની ગ્રેવી છે. ઓકે, ડુંગળીની પહેલેથી આખી ગ્રેવી બનાવી દીધી છે. ઓકે, તો આખી ડુંગળી તો જશે ને અંદર? આખી ડુંગળી જશે. ઓકે, તો આદુ મરચાંની પેસ્ટ નાખી હતી અને આ ડુંગળીની પેસ્ટ પણ અંદર જઈ રહી છે. એકદમ પ્રોપર ચૂલા ઉપર બનાવી રહ્યા છે. અને અહીંયા કોઈ પણ વસ્તુ, મોટા ભાગની બધી વસ્તુ આવી રીતે ચૂલા ઉપર જ બનતી હોય. બધી વસ્તુ ચૂલા ઉપર. ઓકે, તો આનો કલર હજી લાલ વાળો નહીં આવ્યો, તો લાલ વાળો લાસ્ટમાં થશે. લાસ્ટમાં થશે. ઓકે, તો મરચું જ નાખશો ને એનીમાં? આ શેની ગ્રેવી છે? ટમાટરની. ટામેટાની છે આખી ગ્રેવી. ઓકે, તો અહીં બધી વસ્તુ આ ક્રશ કરીને નાખવાનો કોઈ ફાયદો હોય કે એવું કંઈ હોય? ફટાફટ ચડી જાય. જાડી ગ્રેવી રાખવા માટે. ઓકે, ગ્રેવી રાખવા માટે આને ક્રશ કરવામાં આવે. તો આખા સમારીને નાખ્યા હોય તો એનું કોઈ? એમાં પછી ડુંગળી છૂટી પડી જાય. ઓકે, ગ્રેવીમાં મિક્સ નથી. ઓકે, સમજી ગયો. તો આ બધી ટામેટાની ગ્રેવી નાખી દીધી છે. 2 થી 3 જાતની અલગ અલગ ગ્રેવી આની અંદર આવી ગઈ છે. હવે આ મીઠું છે. ઓકે, અને હળદર. ઓકે, ને આ મરચું. તો આમાં મરચું કોઈ સ્પેશિયલ તીખું બહુ વાપરો છો કે એવું કંઈ નથી ને? એવું કંઈ નથી. ઓકે, અને આ ધાણા પાવડર છે કે? ધાણા પાવડર. ઓકે, તો 4 વસ્તુ આવી. ઓકે, આ બધી જ વસ્તુ અંદર નાખી દીધી છે એમને. હવે થોડું પાણી ઉમેરવામાં. થોડું પાણી પણ નાખવા. તમે લોકોએ આખી રેસીપી જોઈ લીધી છે કે જે આજ ફેમસ જગ્યાની મેં તમને રેસીપી બતાવી છે. તમારે લોકોને ઘરે બનાવી હોય તો પણ તમે લોકો આ વસ્તુ બનાવી શકો છો. એવી બધી જ વસ્તુ તમને બતાવી દીધી છે. હા, બસ તમારા ઘરે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એની ઉપરથી આધાર રાખે છે. તમે લોકો જોઈ શકો છો કે આપણી આ ડુંગળી આવી ગઈ છે, પણ આ પીળી કેમ છે સર? બોઇલ કરેલી છે. બાફેલી છે. ઓકે, તો આ જે આખી જ છે એને સમારી અને બાફી છે. કલર નથી નાખ્યો ને? હળદર જ છે ને? તો કોઈને ઘરે બનાવી હોય તો એને ખાલી આ વસ્તુ બાફવાની રહેશે. હા, બાફવાની. ઓકે, ડન છે. તમે લોકો જુઓ કે આખી આ ડુંગળી જે મેન વસ્તુ છે આપણી શાકની અંદર, આખી ડુંગળીનું શાક, એ ડુંગળી અંદર નાખી દીધી છે. ને હવે આ ઓલમોસ્ટ સર તૈયાર જ થઈ ગયું ને? હવે 5 થી 7 મિનિટમાં તો રેડી. 5 થી 7 મિનિટમાં રેડી. ઓકે, તમે લોકો બધી જ વસ્તુ જોઈ લીધી છે એની અંદર. તમે લોકો જોઈ શકો છો કે અહીંયા આ બધી જ વસ્તુ લાકડા ઉપર બનાવવામાં આવે છે. અને અહીંયા લાકડાનો તમે સ્ટોક જુઓ કે રોજ એમને કેટલા વપરાતા હશે, એટલે આટલા બધા લાવી દીધા છે એમને. અને આની ઉપર જે બનાવેલું હોય કે ચૂલા ઉપર બનાવેલી આઈટમનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. આપણા લોકોનું આખી ડુંગળીનું શાક આવી ગયું છે ફર્સ્ટ ક્લાસ, અને જોડે આપણે બાજરીનો રોટલો લઈ લીધો છે અને ફર્સ્ટ ક્લાસ એમાં ઉપર પણ મસ્ત ઘી લગાવેલું છે. હવે હું આ વસ્તુ ટ્રાય કરી લઉં અને તમને લોકોને પણ જણાવી દઉં મને કેવું લાગી રહ્યું છે.
હવે તમારે લોકોને આખી પ્રોસેસ તો મેં બતાવી દીધી, અને જો તમારે ઘરે ના બનાવવું હોય ને અહીંયા આવીને ખાવું હોય તો તમે લોકો પણ અહીંયા આવી શકો છો. આપણે પણ આ વસ્તુ લઈ લઈએ અને થોડી ટ્રાય કરી લઈએ. તમને લોકોને બતાવું વિડીયોમાં. થોડી ગ્રેવી લઈએ. મેન વસ્તુ તો એનો ગ્રેવી જ છે. આ ડુંગળી આપણી આખી, અને આપણે રોટો થોડો લઈ લઈએ. ટ્રાય કરીએ આપણને કેવું લાગે છે. ડુંગળી હા નીકળી ગયું સહેજ. થોડી ડુંગળી લઈએ અને થોડી ગ્રેવી લઈએ. જગ્યા જોઈને તમને લોકોને આઈડિયા આવી ગયો હશે કે હું કઈ જગ્યાએ આવ્યો છું. ના આવ્યો હોય તો પણ વિડીયો લાસ્ટ સુધી જોજો, તમને આખું એડ્રેસ જણાવી દઈશ. મને તો આ વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવી, અને આ વરસાદની સિઝનમાં આવો ટેસ્ટ હોય, થોડું તીખું છે, ડુંગળી છે અને વરસાદનો માહોલ છે, આવી વસ્તુ ખાવાની ખૂબ જ મજા આવી જાય. જો હવે તમારે લોકોને પણ આ વસ્તુ ટ્રાય કરવી હોય, ચૂલો કાઠિયાવાડી રેસ્ટોરન્ટ કે જે ઝુંડાલ સર્કલ ઉપર આવેલું છે, અને બીજી પણ એમની એક બ્રાન્ચ છે. બંને એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે, તો તમે લોકો પણ અહીંયા આવીને ટ્રાય કરી શકો છો. અને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો, અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.